ટીમ સુરત મહાનગરપાલિકાનો નિર્ધાર છે કે સુરતને દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવીને રહેવાનો છે. પરિણામલક્ષી આયોજન અને ગતિશીલ અમલીકરણની વળંથંભી વિકાસ યાત્રા થકી આગામી 5 વર્ષમાં સુરતને સ્વર્ણિમ સિટી, સ્માર્ટ સિટી બનાવવાનો અમારો દ્રઢ સંકલ્પ છે. અત્યાર સુધીમાં ટીમ સુરત મહાનગરપાલિકાએ કામ કરવામાં કદી પાછીપાની કરી નથી. જે કંઈક આયોજનો વિચાર્યા એમને ઝડપથી અમલમાં મૂક્યા. લોકોના દુઃખે દુઃખી, લોકોના સુખે સુખી એ હંમેશા સુરત મહાનગરપાલિકાનો નિર્ધાર રહ્યો છે. એક ટીમ વર્ક બનીને સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ અને કમિશનર સહિત સૌ અધિકારીઓની એક ટીમ વર્ક બનીને અત્યાર સુધીમાં સુરતે ઘણા કીર્તિમાનો પ્રાપ્ત કર્યા છે. આગામી સમયમાં પણ હજુ વધારે તેજ ગતિથી આપણે સુરત શહેરની પ્રગતિ કરવાની છે. હું આ શહેરના મેયર તરીકે કદાચ આજે મારો આ છેલ્લો કાર્યક્રમ છે ત્યારે હું સુરત મહાનગરના સૌ નગરજનોને અહીંથી વિશ્વાસ આપવા માગું છું કે આવનારા સમયની અંદર પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આપની જે કંઈક અપેક્ષા છે, આશા છે તે તમામ પૂર્ણ કરવામાં મહાનગરપાલિકા ખરી ઉતરશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે અને શ્રદ્ધા પણ છે. ભારત માતા કી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ના નવીનીકરણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, વિધાનસભાના દંડક શ્રી અજયભાઈ ચોકસી, સાંસદ શ્રી CR પાટીલ અને દર્શનાબેન જરદોશ, મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય ભાઈ શ્રી પૂર્ણેશભાઈ મોદી, ધારાસભ્ય શ્રી નરોત્તમભાઈ પટેલ, શ્રી રણજીતભાઈ ગિલીટવાળા, પ્રફુલભાઈ પાનસેરિયા, હર્ષભાઈ સંઘવી, સંગીતાબેન પાટીલ ને જનકભાઈ પટેલ ને મુકેશભાઈ પટેલ, હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી વિવેકભાઈ પટેલ, ડેપ્યુટી મેયર બેન શ્રી રંજનબેન, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નીરવભાઈ શાહ, પક્ષના નેતા શ્રી કિશોરભાઈ બિંદલ, વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશભાઈ, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, મંચ ઉપર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ વાલા બાળકો, સમાજના સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, ચૂંટણી પછીનો મારો આ કાર્યક્રમ અને તે પણ સુરતમાંથી શરૂ થાય છે. મિત્રો, એક સાથે 10 થી 12 જેટલી યોજનાઓ ગરીબોના હાથમાં તમારે બધાઓની ઉપસ્થિતિમાં આપવામાં આવી છે. સરકારો જ્યારે બને છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના માનવી માટે જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતોને પૂરી પાડવાની હોય છે. ઇન્ડોર સ્ટેડિયમની વાત કરીએ તો ગુજરાતના બાળકો અને વિશ્વના બાળકો જ્યારે જુદી જુદી રમતોની સ્પર્ધાઓનું આયોજન થાય છે ત્યારે આવા જ પ્રકારના સ્ટેડિયમોની આવશ્યકતા હોય છે. અને એટલે ગુજરાતે પણ વર્લ્ડ બેસ્ટ સ્ટેડિયમો તૈયાર કરવા જોઈએ અને એના ભાગ સ્વરૂપે આજે આ ઇન્ડોર સ્ટેડિયમને આપણે ખુલ્લું મૂક્યું છે, જેની અંદર આવતા દિવસોની અંદર ગેમ્સ રમાશે. ગુજરાતના બાળકોને પણ ઇન્ટરનેશનલ લેવલે સ્પર્ધામાં ભાગ લઈ શકે એના માટે એવી જ ટ્રેનિંગની પણ આવશ્યકતા હોય છે, એવા કોચની પણ આવશ્યકતા હોય છે. અને એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આપણા ભાવિ
પ્લેયરો, ખેલાડીઓ એમના માટે જે વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ એ વ્યવસ્થાઓના ભાગરૂપે આજે સ્ટેડિયમનું રિનોવેશન કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગુજરાતના બાળકો ધીરે ધીરે કરીને ઇન્ટરનેશનલ લેવલે જવા માંડ્યા છે. અનેક ગોલ્ડ મેડલ લઈને આવે છે અને ત્યારે રાજ્ય સરકારોની ફરજ બને છે કે એ જ વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાના વિદ્યાર્થીઓ સાથે, પ્લેયરો સાથે કોમ્પિટિશનમાં ઊભા રહી શકે એવા પ્રકારની તાલીમ ગુજરાત સરકાર હોય કે કોર્પોરેશન હોય એ બધાએ પૂરી પાડવી જોઈએ. અને એટલે આજે આ ગુજરાતના બાળકો માટે, સુરત શહેરના અને જિલ્લાઓના બાળકો માટે આવું એક સ્ટેડિયમ તૈયાર કર્યું એ બદલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો. વધુમાં વધુ બાળકો સ્પર્ધાઓમાં ભાગ લે, તાલીમ માટે આવે. 19મી જાન્યુઆરીના દિવસે ખેલ મહાકુંભની શરૂઆત થવાની છે. આજથી એનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે. રાજ્ય સરકાર 5-7 વર્ષથી આ ખેલ મહાકુંભનું આયોજન કરે છે અને આયોજનની અંદર 40-45 લાખ જેટલા ભાઈ બહેનો, સિનિયર સિટીઝનો એની અંદર ભાગ લેતા હોય છે. આ વખતે પણ એટલા જ વિદ્યાર્થીઓ, એના કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભની અંદર ભાગ લેશે એવો મને વિશ્વાસ છે મિત્રો. આપણે પણ પ્રોત્સાહિત કરીએ બાળકોને, શાળાઓની અંદર પણ બાળકોને પ્રોત્સાહિત કરીએ અને શાળા કક્ષાએ જો સ્પર્ધાઓનું આયોજન થાય તો ધીરે ધીરે કરીને બાળકો રમતોની અંદર રસ લેતા થશે અને એકવાર જ્યારે રમતની અંદર રસ લેતા થાય ત્યારે એની અસર સીધા જ એના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. એની બીમારીઓ ધીરે ધીરે કરીને ચાલી જતી હોય છે અને એટલે જરૂરી છે દરેકના જીવનની અંદર રમત. નાનપણથી જો બાળકોને આ રીતે તાલીમ આપવામાં આવે તો હું માનું છું કે ગુજરાત પણ વિશ્વના ખેલાડીઓ સાથે તાલમેલ મિલાવી શકશે આવતા દિવસોની અંદર મિત્રો. બીજું, આજે લગભગ મોટા ભાગના કાર્યક્રમો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે. આપણા બધાઓનું ધ્યાન રાખનાર સફાઈ કામદારો, એકવાર માની લો કે આ સફાઈ કામદાર ભાઈ બહેનો ન હોય તો શહેરોની સ્થિતિ કેવી થાય? અને એટલે મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠતમ જો કોઈ કામ હોય તો તે સફાઈ કરવાનું કામ છે. તનની અને મનની બંનેની સફાઈ થવી જોઈએ. તનની સફાઈ તો સાબુન વગેરે લગાડશો એટલે સાફ થઈ જશે, પણ મનની સફાઈ કરવી એ બહુ અઘરું કામ છે મિત્રો. એ બહુ અઘરું કામ છે. અને જ્યાં સુધી મનની સફાઈ ન થાય ત્યાં સુધી ગમે તેટલી સફાઈ કરીએ તો પણ એનો કોઈ અર્થ રહેતો નથી મિત્રો. શહેરની સફાઈ કરનાર મારા ભાઈ બહેનો અને એમની કાળજી એ મ્યુનિસિપલ કોર્પોરેશને રાખી છે. રાત્રે જ્યારે સફાઈ કરે ત્યારે આપણે રાહદારીઓ જવાની ઉતાવળમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને આગળ પાછળથી નીકળી જઈએ છીએ અને આપણી આજુબાજુ આવા ગરીબ ભાઈ બહેનો આખા શહેરની સફાઈ કરતા હોય છે. એવે સમયે આપણે બધાએ પણ એમને ક્યાંય પણ નુકસાન ન થાય, આપણું વાહન એમને અડકી ન જાય એની કાળજી પણ આપણે જ રાખવી પડે મિત્રો.
એમને જુદા જુદા પ્રકારની કીટ આપવામાં આવી, જે રાત્રે પણ તમે જોઈ શકો કે હા આગળ કોઈ સફાઈનું કામ કરે છે, એટલે આપણે જરા કાળજી રાખીને ચાલીએ છીએ. એમના હાથ ઝાડુ અને પછી આદતો ન હોય, સ્વાભાવિક છે સાફ કરવાના, અને એટલા માટે એમને એવા પ્રકારના મોજા પણ અપાય કે જેથી કરીને એમના હાથ સાફ જ રહે અને છતાંય સફાઈ કરી શકે છે. શ્વાસોશ્વાસને કારણે પણ સમય જતાં રોગનો ભોગ બનતા હોય છે, અને એટલે એના માટેના સાધનો પણ આજે એમને એનાયત કર્યા છે. મેં ઘણા વખત પહેલાં, એકાદ વર્ષ પહેલાં મેં દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને એક સૂચન કર્યું હતું કે આપણી જે કાળજી લે છે, આપણી તંદુરસ્તી માટે જે લોકો કામ કરે છે, એની તંદુરસ્તી માટે આપણે જવાબદારી ઉઠાવવી જોઈએ. અને એટલે એમના પરિવારોની મેડિકલ ચેકઅપ થવું જોઈએ. એમને કોઈ રોગ છે કે કેમ, અને જો કોઈ રોગ નીકળે તો એની સંપૂર્ણ સારવારની જવાબદારી જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાએ ઉઠાવવી જોઈએ મિત્રો. અને આજે મને કહેતા આનંદ થાય છે કે 6,931 સફાઈ કામદારોની આરોગ્યની ચકાસણી કરી દેવામાં આવી, જે પૈકી 2,434 સફાઈ કામદારોને દાંતના રોગ, ચર્મ રોગ એટલે ચામડીના રોગ અને એ સંદર્ભ બીજા રોગો પણ નીકળ્યા છે. 298 સફાઈ કામદારો પૈકી 2 હૃદય રોગ, 3 કિડનીના રોગ, 2 લીવરના રોગ અને 269 બ્લડ પ્રેશરના દર્દીઓ, 22 ડાયાબિટીસની બીમારીઓવાળા દર્દીઓ નીકળ્યા છે, જેમની ઘનિષ્ઠ સારવાર મ્યુનિસિપલ કોર્પોરેશન આપી રહી છે. અને એટલા માટે જે ભાઈ બહેનો આ રોગથી પીડિત છે, એમને મારી આટલી સલાહ છે કે તમને જે સારવાર મળી રહી છે, જે દવાઓ મળતી હોય, એ તમારો રોગ મુક્ત ન થાય એ રોગમાંથી ત્યાં સુધી નિયમિત દવા અને નિયમિત દવાખાને જતા રહેજો તો તમે એ રોગમાંથી મુક્ત થઈ શકશો બહેનો. એક આ સુંદર કામ એવું જ અહીં થયું કે નહીં મને ખબર નથી, એવું જ કામ સતત કરતા રહેતા હોય છે પોલીસ વિભાગવાળા. અને એટલા માટે દરેક જિલ્લાના વડા મથકે એમનું પણ એમના પરિવાર સહિત બધાઓનું ચેકિંગ થઈ જાય એનું પણ મેં સૂચના આપી છે. અહીં મેં પૂછ્યું નથી અસ્થાનાજીને થયું કે નહીં, થઈ ગયું છે, તો એ પણ કામ પૂરું કર્યું છે. જે આપણી કાળજી લે છે, આપણી સુરક્ષા માટે જે લોકો કામ કરતા હોય એમની સુરક્ષા પણ સમાજે અને સરકારે કરવી જોઈએ બેનો. બીજું, બહેનોની કાળજી, ખાસ કરીને મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર મતલબ કે ગર્ભાશયના કેન્સર વધુ થાય છે. અને એટલા માટે 4-6 મહિના પહેલાં મેં એવું જાહેર કર્યું હતું કે જે બહેનો નજીકની હોસ્પિટલમાં જાય, ડૉક્ટરોને મળે, સ્ક્રીનિંગ કરાવી લે, અને સ્ક્રીનિંગ કરાવ્યા પછી ડૉક્ટરો એમ કહે કે શંકાસ્પદ કેસ લાગે છે તો એને આગળ રિફર કરવામાં આવે, અને આગળ રિફર કરે અને ત્યાં ડૉક્ટર એમ કહે કે ભાઈ તમને કેન્સર છે, તો કેન્સર નીકળે તો એની તમામ સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ મેં જાહેર કર્યું હતું મિત્રો.
કદાચ આપણને ક્યાંક રોડ દેખાય, બનતો રોડ દેખાય કે હા રોડ થઈ ગયો, ગટર બનતી દેખાય કે હા હવે ગટરમાં પાણી જવા માંડ્યું, આ ઇન્ડોર સ્ટેડિયમ બન્યું તો એવું લાગે કે હા સ્ટેડિયમ બન્યું. પણ જે બહેનોને કેન્સર નીકળ્યું અને એ બહેનોની સારવાર આજે જુદી જુદી હોસ્પિટલોની અંદર થઈ રહી છે, એ તમને કે મને ખબર નથી હોતી, પણ જે પરિવારમાં કેન્સર નીકળ્યું છે એ પરિવારને માત્ર ખબર હોય છે કે મારી પત્નીને જે કેન્સર નીકળ્યું છે એનો તમામ ખર્ચ આજે રાજ્ય સરકાર આપી રહી છે. મિત્રો, અત્યાર સુધીમાં 1,36,451 મહિલાઓએ કેન્સર માટેનું સ્ક્રીનિંગ કરાવ્યું અને સ્ક્રીનિંગ પછી આગળ ઉપર પણ એમણે કરાવ્યું. એમાં 38 બહેનોને બ્રેસ્ટ કેન્સર નીકળ્યું છે અને 236 બહેનોને ગર્ભાશયના કેન્સર નીકળ્યા છે. અને આ બધી જ બહેનોની સારવાર અત્યારે થઈ રહી છે. એમાં સ્મીમેર હોસ્પિટલમાં 7 બ્રેસ્ટ કેન્સર અને 22 સર્વાઇકલ કેન્સર નિદાન થયેલ મહિલાઓને સારવાર આપવામાં આવી છે અને બીજી બાકી બહેનોને પણ સારવાર અપાઈ રહી છે. મિત્રો, મારે આ પ્રસંગે આટલું જ કહેવાનું છે ગુજરાતની સમગ્ર નારી જગતને કે તમારા સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર જે ચિંતા કરી રહી છે એ માત્ર તમારા માટે ચિંતા કરે છે એ પૂરતું નથી, પણ એક 30-35 વર્ષની એક યુવાન દીકરી, 2-3 બાળકોની માતા હોય, ઘરમાં માતા પિતા હોય વૃદ્ધ, અને એ ઘરની અંદરથી જ્યારે 30-35 વર્ષની ઉંમરની માતા ચાલી જાય તો બાળકો અનાથ, ઘરમાં કોઈ પરિવારજનોને સાચવવાવાળું નહીં, તો આખું એ પરિવાર તૂટી જાય છે, વેર વિખેર થઈ જાય છે. અને એટલે એ ઉમદા ભાવથી કે એક મહિલાને બચાવી શકાય તો પૂરા પરિવારને બચાવી શકાય છે, અને એટલા માટે બહેનો માટેની આ સારવાર વિના મૂલ્યે કરવાનો નિર્ણય આપણી સરકારે કર્યો. મિત્રો, અને હું આપ બધાઓને વિનંતી કરું છું કે ગુજરાતની કોઈ બહેન બાકી ન રહેવી જોઈએ કે જેણે ડૉક્ટરની પાસે જઈને સ્ક્રીનિંગ ન કરાવી લીધું હોય. કારણ કેન્સર રોગ એવો છે કે પાછળથી પકડાય છે અને જ્યારે પકડાય છે ત્યારે છેલ્લા સ્ટેજ ઉપર હોય છે, અને પછી ગમે તેટલો તમે પ્રયાસ કરો તો પણ એને આપણે બચાવી શકતા નથી, અને એટલે એ કામ આપણે કરીએ. મિત્રો, બીજું, ડાયાબિટીસ એક રોગ એવો છે મિત્રો કે અંદરના અંદર બધા અવયવ ખવાઈ જાય પણ ખબર નહીં પડે કે મને ડાયાબિટીસ છે. અને એટલા માટે ડાયાબિટીસ ટેસ્ટ પણ વિના મૂલ્યે ગુજરાતની અંદર થઈ રહ્યો છે. અને અત્યાર સુધીમાં આ સુરત શહેરની અંદર 23,509 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરી દેવામાં આવ્યું. એમાં 3,356 વ્યક્તિઓને ડાયાબિટીસ નીકળ્યો છે. તેમની સારવાર પણ હોસ્પિટલોની અંદર શરૂ થઈ છે. મિત્રો, એટલે તમારી કાળજી અમે કેટલી લઈએ છીએ, તમે લો કે ન લો એની ખબર નથી, પણ અમે તો લઈ રહ્યા છીએ તમારી બધાની કાળજી. મિત્રો, હા દીદી, બીજું હાઈપર ટેન્શન, જુદા જુદા પ્રસંગોને કારણે હાઈપર ટેન્શન, હાઈ બીપી થઈ જાય છે અને એવો એટેક આવે કે કોમામાં માણસ ચાલ્યો જાય. તો બીપી મપાવવાનું કામ પણ રાજ્ય સરકારે ફ્રી કર્યું છે. 40,000 લોકોએ પોતાનો બીપી મપાવવાનું કામ કર્યું. એમાં 4,511 વ્યક્તિઓને હાઈપર ટેન્શન જણાયું અને એમનું નિદાન કર્યા પછી એમની સારવાર પણ થઈ રહી છે. મિત્રો, બીપી વધી જાય તો ખબર નહીં પડે, અને એટલા માટે રાજ્ય સરકારે કેન્સર, ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જેથી કરીને ગુજરાતના ભાઈઓ બહેનોને આપણે બચાવી શકીએ અને આગળ જતા પરિવારને પણ આપણે બચાવી શકીએ. આવી અનેક યોજનાઓ ખાસ કરીને બાળકો માટે, ગરીબાઈને કારણે સગર્ભાવસ્થાની અંદર બહેનો સારો ખોરાક લઈ શકતા નથી અને એને કારણે કુપોષિત બાળકનો જન્મ થાય છે.
અને 2 મહિના 3 મહિનાની અંદર એ બાળક મૃત્યુ પામે છે. અને એટલા માટે જરૂરી છે કે એવી માતાઓ જે BPL છે એવી બહેનોને 9 મહિના સુધી સારું પોષણ એમને મળે એના માટે રાજ્ય સરકાર 6,000 રૂપિયા એને આપે છે મિત્રો. 6,000 રૂપિયા એને આપે છે, જેમાંથી એને પૂરક પોષણ અને સારો ખોરાક એની અંદરથી એને પ્રાપ્ત થાય એની પણ આપણે કાળજી લઈએ છીએ. બહેનો પણ ગુજરાતના વિકાસની અંદર ભાગીદાર બની રહી છે. ક્યાંક રાજકીય ક્ષેત્રે ભાગીદાર બને છે તો ક્યાંક આર્થિક ક્ષેત્રે ભાગીદાર બની રહી છે. તો જુદા જુદા કામો કરવા માટે જ્યારે મહિલાઓ તૈયાર થાય છે, નવો નવો વ્યવસાય જ્યારે શીખી લે છે, તાલીમ લઈ લે છે, ત્યારે એમને પણ ક્યાંક કીટ આપીને, ક્યાંક સાધન સહાય કરીને અને ક્યાંક સખી મંડળના માધ્યમ દ્વારા 1,00,000 2 લાખ રૂપિયા જેવી રકમ આપીને એમને પણ જુદા જુદા વ્યવસાયની અંદર પરોવીએ તો એ પણ મહિને 1,000-2,000 રૂપિયા કમાતા થાય તો એમના ઘરની અંદર પણ આર્થિક રીતે પરિવાર સદ્ધર બને. અને આર્થિક રીતે પરિવાર સદ્ધર બને તો એનો પરિવાર, બાળકો વગેરે બધા ભણતા થાય અને આખરે તો એ રાજ્ય સરકારને મોટો ફાયદો થતો હોય છે, પરિવારને પણ એટલો જ ફાયદો થતો હોય છે. એનું ચેક વિતરણ પણ આપણે અહીંથી કરવામાં આવ્યું છે. અને આપને કહેતા મને આનંદ થાય છે, અત્યાર સુધીમાં ગુજરાતની અંદર 2,13,000 સખી મંડળો બન્યા છે. એક સખી મંડળની અંદર 10 બહેનો ઓછામાં ઓછી ગણો તો પણ 23 લાખ બહેનો સખી મંડળના જુદી જુદી પ્રવૃત્તિની અંદર જોડાઈ છે. 23 લાખ બહેનો મિત્રો છે. અને આ બહેનો ઓછું ભણેલી છે, ક્યાંક ભણેલી પણ નહીં હોય, આદિવાસી બહેનો પણ આની અંદર છે, મચ્છીમારી કરતી બહેનો પણ આની અંદર છે. આ બધા બહેનો એ પ્રકારના બહેનો છે કે પોતાનો વ્યવસાય પણ ધીરે ધીરે કરીને ઊભો કરી રહ્યા છે. અને રાજ્ય સરકારના લોન અને પોતાની બચત એમ કરીને આ 2,13,000 જેટલા સખી મંડળો 1,700 કરોડ રૂપિયાનો વહીવટ કરી રહી છે. 1,700 કરોડ રૂપિયાનો વહીવટ કરી રહી છે. એ બતાવે છે કે કોઈ એક મોટી કંપની કામ કરે એવું જ આ બહેનો આપણી કામ કરી રહી છે. અને એટલા માટે જરૂરી બન્યું છે કે આ બહેનો ધીરે ધીરે કરીને વ્યવસાયની અંદર જોડાય. આજે નાનો વ્યવસાય હશે, કાલે મોટો વ્યવસાય પણ કરી શકે છે. સ્માર્ટ સિટી, મને આનંદ થયો કે બાળકોએ આપણું સુરત એના ઉપર નિબંધો લખ્યા, પોતાના વિચારો વ્યક્ત કર્યા. સિનિયર સિટીઝનો એમણે પણ નિબંધો લખ્યા. આ બતાવે છે કે સુરત માટે સુરતીઓને કેટલો પ્રેમ છે. આના માટે તમારું સુરત આવું હોવું જોઈએ. એક ભાઈને જ્યારે ઇનામ અહીંથી આપતા હતા ત્યારે એમણે અમને કહ્યું કે અમે તો લખ્યું છે પણ તમે કરશો ખરા, એ પ્રશ્ન પૂછ્યો છે. અને મેં એમને કહ્યું છે કે હા અમે કરીશું, તમે એમના ઉપર દેખરેખ રાખજો, તમે એના ઉપર દેખરેખ રાખજો કે તમે જે લખીને અમને આપ્યું છે એવું થઈ રહ્યું છે. અને ના થતું હોય તો અમારા બધા બેઠા છે, અમે બધા બેઠા છીએ, જવાબદાર અમે હોઈશું. અને તમે અમારી ઉપર નજર રાખજો કે જેથી કરીને સુરત એ સ્માર્ટ સિટી બને મિત્રો. અમારા નાના નાના ભૂલકાઓએ પણ એના ઉપર પેઇન્ટિંગ કર્યા છે. એમણે પણ સરસ મજાના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આમ દરેક વ્યક્તિને શરૂઆત પોતાના પરિવારથી થાય કે આ મારું પરિવાર છે, એ ભાવ પેદા થાય. અને પરિવારના માટે નાના મોટા કામો કરતા થાય કે ઘરમાં મમ્મી છે, આવ્યા ચાલો પાણી આપીએ. આ સેવાનો ભાવ એને પેદા થાય. પછી સમાજની અંદર જો ભાવ પેદા થાય, આદતો પડે બાળકોને. જ્યારે બધો સમૂહ ભેગો થાય, કુટુંબો, ત્યારે એક સમૂહ બને છે. અને એ સમૂહની અંદર આવા ભાવવાળા બાળકો ધીરે ધીરે કરીને મોટા થતા જાય, યુવાન વયની અંદર આવે, ત્યારે એમને જે સેવા ભાવની તાલીમ મળેલી છે, વિચારો એમણે અમલમાં મૂક્યા છે, એ મોટા થશે ત્યારે એ જ ભાવ સમાજની અંદર પણ આવશે કે ભાઈ અમારું બધાનું કર્તવ્ય છે કે સુરત અને સુરતની અંદર રહેતી વ્યક્તિઓ, ગરીબ હોય કે તવંગર,
એ બધાને એના હક અને અધિકારનું પ્રાપ્ત થવું જોઈએ અને એની અંદર આપણે પૂરક બનવું જોઈએ. એ ભાવ સમાજની અંદર આવતો જાય છે અને જ્યારે સમગ્ર સમાજ ભેગો થાય ત્યારે સુરત સિટી વધી જતું હોય છે મિત્રો. દરેકને એમ થવું જોઈએ કે સિટી મારું છે, કચરો ન નંખા. ઘરમાં નાખીએ છીએ, નથી નાખતા, તો પછી સિટીમાં જ્યારે પસાર થતા હોઈએ ત્યારે કચરો ન નંખાય. અને જ્યારે રોડ ઉપરથી પસાર થતા હોઈએ અને ચવાણું બવાણું ખાધું હોય અને પછી જે બચ્યું એ કાચ ખોલીને તરત જ બહાર રોડ ઉપર રહેવું. આ પ્રકારની જે આદત આપણામાં છે એ આદતો નાનપણથી જ દૂર કરવી પડશે અને એટલે ધીરે ધીરે કરીને શાળાઓના માધ્યમ દ્વારા બાળકોની અંદર આવી આદતો આપણે ઊભી કરીએ તો એ જ આદત આપણને ઉપર જતાં કામ લાગવાની છે મિત્રો. તો આજે સમગ્ર સમાજના સુરતના રહેવાસી ભાઈ બહેનોએ સુરત વિશે જે પોતાના સપના એ લેખિતમાં આપ્યા છે, સેવ્યા છે સપના, એ સપના પૂરા થાય એના માટે અમારું મ્યુનિસિપલ કોર્પોરેશન ખડે પગે તૈયાર રહેશે. અને હમણાં જ ચૂંટણી ગઈ, પરિણામો પણ આવ્યા અને 82 જેટલા કાઉન્સિલર ભાઈ બહેનો સુરતમાંથી જીતીને આવ્યા. કેટલા? 80 કાઉન્સિલર ભાઈ બહેનો જીતીને આવ્યા. એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો. ફરી એકવાર સુરતના વિકાસ માટે આપણી ઉપર ભરોસો મૂક્યો છે નાગરિકોએ. એ ભરોસો તૂટે નહીં, એ ભરોસાની અંદર વધારે ભરોસો ઊભો થાય અને આપણે જે કામ કરવાના છે એનું સંપૂર્ણપણે આયોજન કરીને આપણે આગળ વધીએ મિત્રો. આજે EWSના મકાનો અને LIGના મકાનો છે એનો ડ્રો થયો છે. એની અંદર જે ભાઈ બહેનોને મકાનો એલોટ થયા છે એવા તમામ ભાઈ બહેનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારું વર્ષો જૂનું એક સપનું હોય છે, દરેક વ્યક્તિનું, દરેક પરિવારનું એક સપનું હોય છે. વર્ષો સુધી ભાડાના મકાનમાં રહીએ તો કેવી પરિસ્થિતિ પેદા થાય છે. આપણે ઘણા બધા રહેતા જ હતા, આજે હવે બંગલાઓમાં આપણે રહેવા ગયા છીએ મિત્રો. અને એ વખતે દરેકના મનમાં એ વિચાર હોય છે કે થોડી ઘણી બચત કરતાં કરતાં પણ 30 વર્ષે 40 વર્ષે પણ એક નાનું સરખું મકાન બને એવું સપનું હોય છે. અને આ સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકારો, કોર્પોરેશનો બહુ ઝડપથી આ કામનો આરંભ કર્યો છે અને એમાં આ મકાનોનો આજે ડ્રો કર્યો છે. થોડાક સમયની અંદર એ મકાનો તૈયાર થઈ જશે અને આ બધા એવા સરસ મજાના મકાનોની અંદર રહેવા જશો. તમારો આખું એ પરિવાર પ્રફુલ્લિત રહે અને વધારે ને વધારે વિકાસ કરતું થાય એવી શુભેચ્છાઓ અમે બધા તમને આપીએ છીએ. આજે આવા સુંદર મજાના કામો કરવા બદલ હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરતા હર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2.5 વર્ષનો સમય મેયર તરીકેની કામગીરી નિરંજનભાઈ ઝાંઝમેરાની અને એમની આખી ટીમે 2.5 વર્ષની અંદર જે કામ કર્યું છે, હવે આવનારા 5 વર્ષની અંદર એના કરતાં પણ વધારે સરસ કામ કરીને સુરતને વર્લ્ડનું બેસ્ટ સિટી બનાવીએ એવી મારી કલ્પના છે મિત્રો. વર્લ્ડનું બેસ્ટ સુરત બનવું જોઈએ મિત્રો. કોઈ ખામી છે નહીં સુરતની અંદર. એવું તન મન ધન બધું જ અહીં છે કે નહીં? છે કે નહીં? બસ તો ધનની જરૂર નહીં પડે, પણ મન લગાડજો, બીજું કાંઈ નહીં. એવું છે. મનમાં નકારાત્મક બાબતો હોય તો હકારાત્મક બાબતો કરતા જજો તો સુરત આના કરતાં વધારે દીપી ઉઠશે મિત્રો. એક માણસ જ્યારે નક્કી કરે કે મારે આ કામ કરવું છે તો એવું ગોપી તળાવ આજે સવારે જ્યારે પેપર ખોલ્યું ત્યારે એ જોયું એટલે મને થયું કે હજુ તો કાંકરિયા કાર્નિવલ 25 મેથી શરૂ થવાનો છે ને અત્યારથી આ
રોશની થઈ ગયું છે. તો નીચે વાંચ્યું કે સુરતનું ગોપી તળાવ છે. જો મને આટલું દિલ છું જતું હોય તો તમે તો અહીંના રહેવાસીઓ છો મિત્રો, તમને પણ એટલો જ આનંદ થયો છે. અને મેં કોર્પોરેશનના બધાઓને કહ્યું છે કે જે રીતે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ થાય છે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી, એમ અહીં પણ ગોપી તળાવની આજુબાજુ ગોપી કાર્નિવલ થાય 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, જેથી આપણા બાળકોને પણ પ્લેટફોર્મ મળે, મહિલાઓને પણ જાત જાતના મહત્વના કાર્યક્રમો કરવાના પણ પ્લેટફોર્મ મળે. અને આખું હિન્દુસ્તાન જ્યારે સુરતની અંદર વસેલું છે ત્યારે એમના પણ જે રીત રિવાજો, સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ ગોપી તળાવની આજુબાજુ બધા કરે અને એક ભાવ, એક ભારત શ્રેષ્ઠ ભારતને નમૂનેદાર બનાવીને આપણે આગળ વધીએ. હું ઈચ્છું છું કે આવું ગોપી તળાવની આજુબાજુ આવો કાર્નિવલ થાય અને લોકો એની અંદર ભાગીદાર બને, જોવા માટે પણ આવે અને ધીરે ધીરે કરીને એક મોડેલ બની જાય. દર વર્ષે એ કાર્યક્રમ થયા જ કરે. તો આજના આ કાર્યક્રમ આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. અને જે ભાઈ બહેનોને જે કંઈ લાભ પ્રાપ્ત થયો છે એવા તમામ લાભાર્થીઓ પણ એમના જીવનની અંદર ઉજાસ આવે એવી શુભેચ્છાઓ પાઠવી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.